કેમ મિત્રો ફેર આપણા વિડીયોમાં આજે સોમવાર છે, સાંજના વાગી રહ્યા છે 3:07. આજે લડી આપણી બંધ હોય છે અને બીજું શું આજે સવારથી ને હેમની તબિયત ખૂબ જ ખરાબ છે એટલે સ્કૂલે અને ટ્યુશને એને મોકલ્યો નથી. તો તાવ છે તે દવા આપી છે ને અને તબિયત રવિવારની ખરાબ છે. હજુ થોડોક અસર છે ને અસર તો છે, તાવ ચોટો થાય છે ને અત્યારે થોડું સારું છે. પછી એને તાવ ખૂબ જ હતો, દવાખાને પણ ગયા હતા. ડૉક્ટરે કીધું કે તમે હજી 3 દિવસ રાહ જુઓ, દવાની અસર થશે, કોર્સ પૂરો કરો પછી સારું કંઈ નહીં. ડૉક્ટરે ભાઈ ઉઠ્યા છે, પેપર ખાધી છે, ડૉક્ટરની પેપર ખાઈ ના પાડી પણ પેપર ખાધી છે અને આના તો વાર પણ કપાવવાના છે. પણ આજે ભાઈ સુઈ ગયા એટલે વાર કપાવાના રહી ગયા છે. હવે કાલે જોઉં કે કાલે હવે શું છે શું નહીં. ટીવી ચાલુ છે તમને અવાજ આવતો હશે હે ને? ટીવી બંધ કર્યું એટલે પપ્પા ચાલુ કર્યું. બસ અત્યારે એ છે. હવે વિચારું કે કાલે નાગપાંચમ છે. કાલે હું છે નહીં એમ નાગપાંચમ છે તો કાલે હવે શું છે કે ને જાનકી કંઈક કટિંગ એવું થાય નહીં તો વિચાર કરો કાલે હું લાઈટ ચાલુ કે બંધ રાખું. ક્યાં જાય મમ્મી સાચી બોલે, તને શું બોલે એવું તો કાલે બંધ રાખું વિચારું છું શું કરું શું નહીં કંઈ ખ્યાલ નથી આવતો. જોઈએ કાંઈ એકલા નથી પહોંચી ગયો બેટા. પ્રોબ્લેમ શું કે ભાઈ એકલા જવાનો મને પ્રોબ્લેમ નથી. મને કસ્ટમર પછી સફર કરે એ મને નથી ગમે. કસ્ટમર આવે ઊભા રહે રાહ જોઈ કે શું કરું તમને બોલે. એટલે હું કહું છું જો તમને કોઈને જોબની જરૂર હોય ને ભાઈ આ ટાઈમની તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરો. મને ખૂબ જ હેલ્પની જરૂર છે. ટાઈમ રહે છે સાંજે 4થી બંધ ત્યાં સુધી 11 અમારું બંધ થઈ જાય છે અમારું અને સોમવાર બંધ રહેશે. તો પ્લીઝ મને ખૂબ જ તમને મને જરૂર હોય ને તમે એને કોન્ટેક્ટ કરી શકો છો. ફોન નંબર છે 9033604121 અને આપણે એલબી સવારની પર છે. રાંદેરની અડાજનમાં જ છે. તો મોસ્ટલી આમ અડાજનની આજુબાજુ વધારે સારું. એમ ટી શર્ટ પહેરી ગયા એવું નહીં કરું. બસ હવે જોઈએ અત્યારે છોકરાને બહાર લઈ ગયા આટો મારવા માટે. નવા કપડાનો સારું ચાલો પીવાનું હેમ માટે નવા કપડાં લેવા છે. બધા તમને પહેરીને બતાવશે પછી તો બધા હવે ચલો થોડી વાર સાચું બતાવીશ તમને. હેમ ફટાફટ કપડાં પહેરી લે છે. હેમે કપડાં પહેરી લે બધા લોકો છે જે આ હેમે છે ને આ સૂટ લીધું છે અત્યારે. છોકરાઓ બીમાર પડે તો ખબર નહીં કેમ મારું મન એકદમ એ થઈ જાય કે યાર શું છે એ બસ એ પ્રમાણે એટલે બધું કામ છોડવાનું મન થાય. પછી કે સવાર થાય સેમ પાસે બેસેલો હતો બરોબરની સાથે સવારથી અત્યારે પીઠો એ બસ. અને આ મારી બી બહાર નીકળીએ તો છોકરાઓ લઈને જોઈએ. મને એક અંકલ 20 રૂપિયા કહીને માટે શોપ છે, બધી એને 20 રૂપિયા મળે. ત્યાં જવા છે કે લેવું હોય લઈએ. હવે કાલે નાગપાંચમ છે તો કાલે બંધ રાખવા વિચાર છે. કાં તો જો છોકરાનું જો તબિયત ખરાબ હશે ને તો બંધ રાખીશ કારણ કે છોકરા કંઈ નથી ભાઈ જે છોકરા છે. અને બીજું જગ્યા જો આજે તો છે ને કામ બહુ હતું. પહેલાં મેં શું કર્યું કે એક જગ્યા જોઈ લે લડી માટે ના દીકરા ફોન વગર એવું તમે યાર. એટલે વિચાર્યું કે છે ને લડી માટે જગ્યાએ જોવા જઈશું. બંને જોવાયું લડી પણ જોવા જવાનું એ પણ નહીં જોયું કારણ કે પછી હેમભાઈનું આ વિચાર શું હશે મને કહે છે ને આપણે ટેમ્પા પણ મોટું એક પાછળ લડી જેવું બનાવી કરીએ એ વધારે સારું મને એવું લાગે છે. તો જોઈએ બે માઇન્ડ થાય છે, બે માઇન્ડ થાય છે કે શું છે શું નહીં વિચારીશું જોઈએ પછી જો આ છે તો તમને મળું પછી આ બહાર જઈશું ત્યાં. બધા બહાર આવી ગયા છે અમે છોકરાઓ સાથે અને તમે બતાવું છું અમે ક્યાં કઈ જગ્યાએ આવેલા છે. ત્યાં છે અંકલ 20 રૂપિયા અને આ અંકલ 10 રૂપિયા. બધું અહીંયા બધું વસ્તુ મળે બધું સ્ટેશનરી એવું આઈટમ બધું એટલે લેડીઝ સાઈડે બધું મળે છે. આ રહ્યા સાચી ને જાનકી ચાર્જ માર્કેટ છે. તો બારથી અમે આવી ગયા ભાઈ તને બતાવી શું શું લાવ્યા છે અત્યારે 2 મિનિટ. એક તો હેમ માટે લીધો મૂનબોલ. આ મૂનબોલ લીધો છે બીજું બધા બેટા. પછી આ તો સાચીનું હેરપિન એવું છે. બાકી મારી વસ્તુ કઈ ઓકે એક આ લીધું છે પાકીટ લીધું છે. બીજું તો બધા વસ્તુ બીજું છે આ લીધું છે. હવે આવક કાઢવા માટે લીધું પેલું મેસ્કોનું હોય ને એસએસનું છે. આ લીધું છે ફૂલ લીધું છે. બીજું જો
હા એ અંદર મૂકી દે કંઈ નહીં હા એ મને મૂકતો પેલું અંદર મૂકી દે બે આવે હેમભાઈ ગાડી ચલાવે છે રિમોટ ગાડી નજીક આવો અહીંયા ઉભો રહેતો હતો આ રોટલા બને છે બાદનું આજે ખાવાનું મીઠીની ભાજી રોટલો ને અઠાણું બધી આવી દવા પીતો એમ ચા દવા પીજો જો આ તારી દવા પીએ ચાલ લાસ્ટ બાકી ચાલ પી લેજો ચાલ નહીં